અમે છેલ્લા 5 વર્ષથી આ ગણેશ ઉત્સવનું આયોજન કરીએ છીએ, જેમાં અમે તથા અમારી આખી ટીમ બધાનો પૂરો સાથ સહકારના સહયોગથી અમે આ કરીએ છીએ. આ ખૂબ અમારી ટીમનો સાથ છે અમને. અમે આશરે 50 લોકો છીએ. બરાબર છે. અમારા અમર ગ્રુપના બેનર હેઠળ જે અમારું ગ્રુપ છે એના બેનર હેઠળ અમે આ ગણેશ ઉત્સવનું આ 5મું વર્ષ છે ને અમારું આયોજન છે. પ્રસાદીનું આયોજન કરવામાં આવે છે કે પછી લોકો? હાજી, રોજ અમે રોજ બંને ટાઈમ આરતી વખતે પ્રસાદીનું વિતરણ થાય છે. રોજ 60-70 કિલો પ્રસાદીનું વિતરણ થાય છે. પ્લસ અમે 2,500 3,000 અનકોટ પ્રસાદીના બોક્સ બનાવીને લોકોને પણ વિતરણ કરીએ છીએ. સાંજની આરતીમાં અંદાજિત 1500 થી 2,000 લોકો અહીંયા હાજર હોય છે અને રાતના 12 વાગ્યા સુધી લોકો અવિરતપણે દર્શન કરવા આવી રહ્યા હોય છે. મારું નામ જયરાજસિંહ જાડેજા અને અમે આ ગણપતિ ઉત્સવનું આયોજન છેલ્લા 5 વર્ષથી કરી રહ્યા છીએ. અને આ દરમિયાન અહીંયા રોજ સાંજની અને સવારની આરતીમાં બહોળી સંખ્યામાં ભક્તો આવે છે અને આખો જે અમે જે ડોમ જોઈ રહ્યા છો આખો ડોમ ભરચક ભરાઈ જાય છે તથા એની બહાર પણ મુબલક પબ્લિકનું આગમન થતું હોય છે. અને રોજ આરતી પછી પ્રસાદ વિતરણ કરી છે અને બીજા ધાર્મિક કાર્યક્રમો પણ અમે આયોજન કરેલ છે જે રોજ રાત્રે થતા હોય છે, જેમાં માયાભાઈ આહિરનો કાર્યક્રમ છે નજીકના દિવસોમાં રવિવારે, પછી રાજભાઈ ગઢવી, મયુરભાઈ દવે, જયદેવભાઈ જેવા ગોસાઈ જેવા દિગ્ગજ કલાકારોના કાર્યક્રમો અમે રાખેલ છે. પ્લસ બાળ વેશભૂષા આરતી સ્પર્ધાનો પણ આયોજન કરેલ છે. સાથે અમે 56 ભોગનો એક દાદાને ધરી છે, એનો અમે પ્રસાદ અમારા તમામ અહીંયાના વિસ્તારના લોકોને પૂરો પાડે તેનું પણ અમે એને આયોજન કર્યું છે કે બધાને પ્રસાદીનો લાભ મળે. નજીકના અમારા વિસ્તારના લોકોને બધાને ઘરે ઘરે અમે પહોંચાડીને પ્રસાદી પણ પૂરી પાડી છે. सागर लक्ष्मी एग्रीसीड्सना एरंडा बियारण स्टार्ट ऑन. લીલા લીલા છોડવાને એરંડા ભરપૂર, સુકારામાં ટકી રહે ને ઉપજ ભરપૂર. स्टार्ट ऑन एरंडा बियारण कॉस्मोस. લાંબી જાચેરી માળોમાં શક્તિ છે ભરપૂર, સુકારો ઓછો ને પાકે ઉપજ લખલૂટ. कॉस्मोस एरंडा बियारण.